નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સોશિયલ મીડિયાથી જીવન જેટલું સરળ બન્યું છે એટલા જ પડકારો પણ વધ્યા છે। વિશ્વભરની માહિતી, મનોરંજન, ઘટના કે દુર્ઘટના સોશિયલ મીડિયાથી આપણા સુધી સૌથી પહેલા પહોંચી રહી છે। દરેક બાબતમાં જેમ સિક્કાની બીજી બાજુ હોય એમ સોશિયલ મીડિયામાં પણ છે। એક આખો વર્ગ સોશિયલ મીડિયા ટૂલ્સનો દુરુપયોગ પણ કરી રહ્યો છે। મોજ શોખ પૂરા કરવા, કમાણી માટે એ યુવાનો સાયબર ફ્રોડ કરતા થયા છે। સોશિયલ ટૂલ્સથી સાયબર ક્રાઇમ કરનારો એક વર્ગ ઉભો થઈ રહ્યો છે। આ વિષય ચિંતાનો એટલે બન્યો છે કે યુવાનો હવે જિંદગી ગુમાવી રહ્યા છે તો કોઈની જિંદગી પણ લઈ રહ્યા છે। માસૂમ દીકરીઓનું પણ શોષણ થઈ રહ્યું છે। આ જાળમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીથી લઈને જાણીતા વેપારીઓ સુધી ફસાય છે। બોટાદ જેવા નાના શહેરમાં કમાણી કરવા માટે એક યુવક ટ્રેન ઉથલાવવા સુધીની ઘટનાને અંજામ આપવા લાગે એ કેટલો ગંભીર વિષય છે। આવા તો અનેક ઉદાહરણ અને કિસ્સા છે જે યુવાનોના વિચારો વિશે ચિંતા કરવા આપણને મજબૂર કરે છે। સવાલ એ છે કે કમાણી માટે સોશિયલ ટૂલ્સનો દુરુપયોગ કેમ કરતા થયા છે યુવાનો, અને ઓનલાઈન નોકરીની લાલચમાં ફસાવનારા એ શખ્સોથી સાવધાન કેમ રહેશે એ ગુજરાત માટે સૌથી વધારે ચિંતાનો વિષય છે। ત્યારે એના પર આજે મહામંથન કરીએ। તો આજે એવા કિસ્સાઓ વધી રહ્યા છે જ્યારે મા બાપે એ આખી જિંદગી જબરજસ્ત સંઘર્ષ કર્યો હોય, મહેનત મજૂરી કરી હોય, એ પોતાનું શરીર તોડી નાખ્યું હોય અને સામે એના જીવનના એક પણ શોખ એ પૂરા કર્યા ના હોય ને એની સામે એણે પોતાના સંતાનોને ખૂબ ભણાવ્યા હોય, એની સાથે મા બાપે એ મહેનતનું મૂલ્ય પણ સમજાવ્યું હોય, સારા સંસ્કાર આપવાના પ્રયત્નો પણ કર્યા હોય, અને છતાં એવું બને છે કે એ મા બાપની આખી જિંદગીની કમાણી એનો દીકરો એક જ દિવસમાં એ કોઈ જગ્યાએ હારી જાય છે। એવા કિસ્સાઓ આપણી સામે બને છે જ્યારે મા બાપ એ નિસહાય થઈ જાય, લાચાર થઈ જાય, ક્યાંય કોઈને ફરિયાદ પણ ના કરી શકે, સગા સંબંધીને એ કંઈ પણ ના શકે, તો એ આખી જિંદગી જે કંઈ કમાયા છે એ પણ ગીરવે મૂકે, વેચી દે, અને ક્યારેક એ નાની એવી મરણ મૂડી પણ જો એની પાસે પડી છે એને પણ એને ગુમાવવાનો વારો આવે છે, કારણ કે એનો એક ને એક દીકરો એની આખી જિંદગીની કમાણી એક માત્ર 1, 2, 5 કે એક દિવસમાં એ હારી ચૂક્યો છે, અને એના કારણે એનું જીવન એ દોજક બની રહ્યું છે। સૌથી મોટી ચિંતાનો વિષય એ છે, ખાસ તો એ ગુજરાતમાં, કે એ મહેનત મજૂરી કરનારી આખી પેઢી એ એટલે ચિંતિત છે કે એના ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જે મહેનતનું મૂલ્ય સમજ્યો નથી, સમજાવવા છતાં એનામાં એ વાત ઉતરી નથી, અને એક જ દિવસમાં એના મા બાપની તમામ મિલકત એ ખાલી કરી નાખે છે। આ પેઢી એ કોઈને ફરિયાદ કરી શકે એમ પણ નથી। આ સમસ્યાનું સમાધાન ના તો એ સરકાર પાસે શોધવા જાય છે, ના એ સમાજ પાસે શોધવા જાય છે। એને એવું લાગે છે કે મારા પોતાના કરમ ફૂટ્યા અને એના કારણે મારી સાથે આ ઘટનાઓ બની રહી છે। ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા તો એમણે એવું નક્કી કર્યું કે મારા દેશને જાણવો, સમજવો હોય તો મારે આખા દેશમાં ફરવું પડે, મારે ભ્રમણ કરવું પડે। એ ભ્રમણની એમણે શરૂઆત કરી અને એમણે સૌથી વધારે એ યુવાનોને આઝાદીની લડતમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા। એ કામ થયું, સૌથી મોટું કામ થયું। તો અંગ્રેજોની સામે ભય રહિત થઈને લડવા માટે ગાંધીજીએ એ યુવાનોને જ્યાં એ ટ્રેન ઊભી રહે, એ નાનકડી એવી સભા કરે, શહેરમાં જાય, ગામમાં જાય, તો એ સમજાવતા હતા। ધીમે ધીમે ગાંધીજી એમની આ પ્રવૃત્તિના કારણે એ લોકનેતા બન્યા, અને પછી તો એમના જીવન, કર્મો અને વિચારના કારણે એ મહાત્મા પણ બન્યા। આજે મહાત્મા ગાંધીની એ જન્મ જયંતિ છે, અને ત્યારે આપણે એ યુવાનો વિશે વાત કરી રહ્યા છીએ, અને એ પેઢી વિશે વાત કરી રહ્યા છીએ જેણે આખી જિંદગી મહેનત કરી અને એમના સંતાનોમાં એ વાત ઉતરી નથી, મહેનતનું મૂલ્ય સમજાયું નથી, અને એક જ દિવસમાં પૈસાવાળા થવું છે, ખૂબ ટૂંકા સમયમાં એ મહેનત વગર મારે ખૂબ પૈસાવાળા થવું છે, એ લાલચમાં આજે એક આખો વર્ગ એ પરેશાન થઈ રહ્યો છે। તો આજે એ મિશન તો કાંઈ છે નહીં, પૈસા કમાવા છે તો જલ્દી પૈસા એ ક્યાંથી મળે, મહેનત મજૂરી વગર ક્યાંથી પૈસા મળે, હું કોઈને છેતરી લઉં, કોઈનું બ્લેકમેલિંગ કરી લઉં, એ વિચારનારો એક આખો વર્ગ ઉભો થયો છે। અને શાંતિથી જીવતા એ નાગરિકો માટે આ વર્ગ એ સૌથી વધારે એ ચિંતાનું કારણ પણ છે, એ ભયભીત કરે છે। ઘણા બધા કિસ્સામાં એ વૃદ્ધો એની પોતાના બેંકમાં પડેલી એક રકમ કોઈને કોઈ રીતે એ છેતરપિંડીનો ભોગ બને છે। તમે આજના એ સમાચારોને જોશો,
એ ઘટનાઓને જોશો મારી અને તમારી બાજુ એ કઈ ઘટનાઓ બને છે. હું એ 5-7 ઘટનાઓને વાંચું છું, આપણને સમજણ પડે કે થઈ શું રહ્યું છે. તમે એ સમાચારોને વાંચશો કે પાટડીમાં ઓનલાઈન ગેમિંગથી સાયબર ફ્રોડનો એક યુવક ભોગ બન્યો. સ્વાભાવિક છે કે પોતે કંઈ કમાવા જતો નથી, પણ એની પાસે જે કોઈ મૂડી છે, કોઈની લીધેલી છે, એ મૂડી એક જ દિવસમાં એ હારી જાય છે. વલ્લભ વિદ્યાનગરમાં વ્હીકલ બુકિંગના નામે સેલ્સમેને છેતરપિંડી આચરી. લોભામણી સ્કીમની લાલચે 10 લાખની ઠગાઈ કરનારા સુરતના દંપતીની ધરપકડ થઈને સકંજામાં છે. બોટાદમાં આર્થિક સંકળામણથી કંટાળીને ટ્રેન લૂંટવાનું એ કાવતરું નિષ્ફળ નીવડ્યું. ગાંધીનગરમાં બ્લેકમેલિંગથી કંટાળી પ્રેમી યુગલનો આપઘાત છે ને આરોપી એ સકંજામાં પણ છે. પ્રેમજાળમાં ફસાવી અમદાવાદની યુવતીને એ મુસ્લિમ યુવકે બ્લેકમેલિંગ કર્યું. ડિજિટલ કરન્સીના નામે ભાવનગરમાં શિક્ષક સાથે 5.5 લાખની ઠગાઈ. એક જ સેકન્ડમાં એ પૈસા ખાતામાંથી ઉડી જાય છે અને સામેનો માણસ એ નિસહાય એ જોતો રહી જાય. એ વિચાર કરે કે હું ફરિયાદ કરવા ક્યાં જાઉં, કોને હું ફરિયાદ કરું. સલમાન ખાનના નામનો દુરુપયોગ કરીને સુરતની કંપનીએ 1.5 કરોડ પડાવ્યા. અને આ બધા કિસ્સામાં તમે એના મૂળમાં જશો તો એ ટેકનોલોજી છે, એ ફેસબુક છે, એ ઇન્સ્ટાગ્રામ છે, એ ટિન્ડર જેવી એપ્લિકેશન છે, એ બેંકની જુદી જુદી એપ્લિકેશન છે, એવી એ શેર બજારની કેટલીક એપ્લિકેશન છે જેનાથી એક જ એટલે જોતામાં માત્ર એક ક્લિક કર્યું અને પૈસા એ ઉડી ગયા. તો મુદ્દો એ છે કે એક આખી એવી જનરેશન એ મારીને તમારી સામે એ પડકાર ફેંકી રહી છે. પોલીસ માટે પડકાર ફેંકી રહી છે, કાયદાના રક્ષકો માટે એ પડકાર ફેંકી રહી છે. તમે એ ગમે એટલી વ્યવસ્થાઓ કરો, પણ અમારા એ ઈરાદાઓ બુલંદ છે અને જે કંઈ ટેકનોલોજીમાં અમે શીખાય છીએ એનાથી અમે તમને લૂંટતા રહીશું. તમારા એ ખાતામાં જે કંઈ પડ્યું છે એની ચોરી એ કરતા રહીશું. પણ આ બધાની વચ્ચે બોટાદની ઘટના એ કેટલી ખતરનાક છે. બાકીની ઘટનાઓ પણ એ ખતરનાક છે જ, પણ હું બોટાદની વાત કરું છું. બાકીના બધા કિસ્સા પણ એ નવાઈ પમાડે એવા છે. પણ બોટાદનો કિસ્સો મને લાગે મારે આજે એની ચર્ચા કરવી જોઈએ. એનો જવાબ કોઈ આપે ના આપે. બોટાદના કુંડલી ગામ પાસે 25મી સપ્ટેમ્બરે એ ઓખાથી ભાવનગર જઈ રહેલા એ તમામ મુસાફરોનો જીવ એ માંડ બચ્યો હતો. ખેત મજૂરી કરતા 2 વ્યક્તિઓને દેવું થઈ ગયું. તો દેવું ભરવું કેવી રીતે, એ સવાલ એમના મનમાં થયો કે બીજા રાજ્યોમાં ટ્રેન ઉથલાવીને લૂંટનો પ્રયત્ન થાય છે, તો આપણે ગુજરાતમાં પણ આ પ્રયત્ન કરવો જોઈએ. તો કેવી રીતે કરવો, ટ્રેનને કેવી રીતે ઉથલાવી? એમણે યુટ્યુબમાં એ જોયું. યુટ્યુબમાં બધું મોજૂદ છે કે કેવી રીતે ટ્રેનને એ ઉથલાવી શકાય. વિડીયો જોયો. એ જે ટ્રેનના પાટા છે એના ઉપર એક લોખંડનો સળિયો મૂકી દો તો ટ્રેન છે એ ઉથલી જાય, પાટા પરથી ઉતરી જાય, એવો એમનો પ્લાન હતો. પણ થયું એવું કે ટ્રેન તો એ સળિયાને એ ટ્રેનનું એન્જિન અડ્યું અને એના કારણે ટ્રેન ઊભી રહી ગઈ, ઉથલાઈ નહીં. મુસાફરોને ઈજા થાય, અફરાતફરી થાય અને પછી બાજુના ખેતરમાં લંપાઈને બેસવાનું, જઈને એ ટ્રેનમાં ચોરી કરવાની, જ્યાં જરૂર પડે તો મારીને લૂંટ પણ ચલાવવાની, આવો એમનો ઈરાદો હતો. મુદ્દો એ છે કે આ બંને ખેત મજૂર છે જેને શિક્ષણ સાથે સીધી રીતે કોઈ લેવા દેવા નથી. એ 2-3 લાખનું મામૂલી દેવું થઈ ગયું હતું ને એમના મનમાં એ વિચાર આવ્યો કે ટ્રેનને ઉથલાવી દઈએ, ચોરી કરી લઈએ, લૂંટ કરી લઈએ, 2-3 લાખ રૂપિયા આમ મળી જશે, ભરી દઈએ, વાત ખતમ. આ ઘટનાની જ્યારે દેશમાં લોકોને જાણ થઈ તો ખૂબ હિન્દુ મુસલમાન થયું કે કટ્ટરવાદીઓ બીજા રાજ્યોમાં જે પ્લાન બનાવે છે કે જ્યાં ટ્રેનને ઉથલાવી નાખે, હિન્દુઓને કંઈક નુકસાન પહોંચાડે. પોલીસે જ્યારે એની તપાસ કરી તો ખબર પડી કે આ બંને કોઈ મુસ્લિમ નથી, કોઈ કટ્ટરવાદી લોકો નથી, પણ રમેશ સલિયા અને જયેશ બાવળિયા નામના 2 લોકો છે. રમેશ સલિયાની ઉંમર 55 વર્ષ છે ને જયેશ બાવળિયા એ માત્ર 24 વર્ષનો એક યુવાન છે ને જે ખેત મજૂરી કરે છે. તો આ મને લાગે છે કે આ ચિંતાનો વિષય છે કે કોઈ એવું મોટું લાંબુ શિક્ષણ નથી લીધું, ટેકનોલોજી સાથે એને સીધી રીતે કોઈ લેવા દેવા નથી, પણ એ પણ કોઈ ટ્રેન ઉથલાવી નાખવીને એમાંથી એ ચોરી કરી લેવી, લૂંટ કરી લેવી, પછી એનું દેવું ભરી દેવું, હું માનું છું ગુજરાત માટે આ સૌથી વધારે ચિંતાનો વિષય છે. એ શોર્ટકટની કમાણીમાં હમણાં મેં એક રિપોર્ટ વાંચ્યો. એ રિપોર્ટ એવો છે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી, જે આપણે ત્યાં શેર બજારને નિયંત્રિત કરે છે, એમાં ચાલતી ગરબડીઓને ઉજાગર કરવાનું એનું કામ છે. એણે એક રિપોર્ટ બહાર પાડ્યો કે ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગમાં આ દેશના
એ 93% રોકાણકારો એ પૈસા ગુમાવે છે. છેલ્લા 3 વર્ષનો એને રિપોર્ટ કાઢ્યો અને આ ચિંતાનું કારણ એટલે છે કે ફ્યુચર ઓપ્શન્સમાં એટલે કે ટ્રેડિંગમાં શેર બજારમાં કમાવા માટે છેલ્લા 1 વર્ષમાં એ સંખ્યા ડબલ થઈ ગઈ જે ગયા વર્ષ કરતા હતી. માનો કે ગયા વર્ષે 2 લાખ લોકો નવા આવ્યા તો આ વર્ષે એ 4 લાખ થઈ ગયા. ચિંતાનું એ કારણ છે કે 2022 થી 2024ના એ 3 વર્ષોમાં લગભગ એ ગુજરાત એકલાના બજેટ જેટલી રકમ એ યુવાનોએ ગુમાવી છે. વડીલો પણ હશે, મોટા લોકો પણ હશે, પરંતુ એવું કહે છે કે ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગમાં એ મહત્તમ યુવાનો આવી રહ્યા છે જે ક્યાંકથી ચોરી પણ કરે છે, જે ક્યાંકથી એના બાપ દાદાઓની જે કંઈ મિલકત છે એમાંથી આર્થિક ઉપાર્જન કરીને અહીંયા એ રોકાણ કરવા આવે છે. અને કેટલાક એવા યુવાનો પણ છે જે 12, 15, 20 હજારની નોકરી કરે છે પણ એના માથે એ ઘરની કોઈ જવાબદારી નથી અને એ પૈસા જે કંઈ એની પાસે પડ્યા છે એને ફ્યુચર ઓપ્શન્સમાં એ રોકાણ કરે છે. એવા 93% લોકોની એ મૂડી એ ઘસાઈ ગઈ. માત્ર મૂડી ઘસાઈ એટલી નહીં પણ 2 લાખ સુધીની ઘસાઈ. તો આપણને એમ થાય કે આમાં કમાયું કોણ? તો એ વિદેશથી જે રોકાણો આવ્યા એ પોર્ટફોલિયો એમણે બનાવ્યો એ લોકો કમાયા, ટ્રેડરો કમાયા, પણ એવા લોકોએ પૈસા ગુમાવ્યા જેમને એવું છે કે હું આજે ઝટપટ એ પૈસાવાળો થઈ જાઉં, આજે 5 રૂપિયા રોકું ને કાલે 10 રૂપિયા કમાઈ લઉં, આજે કોઈ કંપનીના શેર એ 100 રૂપિયામાં ખરીદું ને હું 200 રૂપિયા એ આ મહિને કાઢી લઉં ને એ 200 રૂપિયા ફરી પાછો હું કોઈ શેરની પાછળ લગાડું અને એમાંથી હું 400 રૂપિયા એ બનાવું. ક્યાંક એવું પણ થાય છે કે ઓનલાઈન ગેમિંગમાં એને એવું થાય કે મારી માથે 50,000નું દેવું છે, ઓનલાઈન ગેમિંગમાં એ પૈસા લગાવે, થાય એવું કે એ 2, 5, 10 મિનિટમાં એ 50,000ની બદલે 1 લાખ હારી જાય. 1 લાખ હારી જાય એટલે 2 લાખ રૂપિયાનો જુગાર રમે, 2 લાખ હારી જાય તો 4 લાખનો રમે. અને મેં કીધું એમ કે જોતામાં એના બાપ દાદાની જે વર્ષો જૂની સંચિત જે કમાણી છે, મિલકત છે, એ એમ જ એ ઘસાઈ જાય છે. છેવટે આપઘાત કરવાનો વારો આવે એવા પણ કેટલા બધા કિસ્સાઓ આપણે ત્યાં રોજ બને છે, રોજ છપાય છે અને અમે રોજ એ બતાવીએ છીએ. તો મને આજે એવું થયું કે જે ગાંધીજીને આજના યુવાન પર સૌથી વધારે ભરોસો હતો, આઝાદીના વખતે એને એ ભરોસો હતો કે યુવાન જાગશે તો આઝાદી મળશે, એ અંગ્રેજોના અત્યાચારની સામે અવાજ ઉઠાવશે તો આઝાદી મળશે. જેની પાસે આજે મિશન નથી તો એ મિશન બાજુ વાળવા માટે શું કરવું જોઈએ એના માટેનું આજનું આપણું મહામંથન છે. તો મુદ્દો છે કમાણી માટે સોશિયલ ટૂલ્સનો દુરુપયોગ એ યુવાનો કેમ કરતા થયા છે. આપણી સાથે 4 વક્તાઓ છે. અભય શાહ છે, સાયબર એડવોકેટ છે. કેયુર રાઠોડ છે, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ છે. ભાવિન ભાવસાર છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. અને આરજે મીત છે, એ પણ એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ભાવિનભાઈ, હું તમારાથી મારા પ્રશ્નની શરૂઆત કરું છું કે હું આજે જોઉં છું તો તમને લોકોને જોઈને ઘણા બધા ઇન્ફ્લુઅન્સ થતા લોકો છે, એ યુવાનો છે, એને એવું થાય છે કે આવું હું પણ કરું. તો ચલો એ દિશામાં વળે તો વાંધો નથી, કંઈક કન્ટેન્ટ ક્રિએટ કરે છે, સમાજને જાગૃત કરવા માટેનું કોઈ કન્ટેન્ટ બનાવે છે ને એને આ માટે એ યુવાન એ સોશિયલ મીડિયાના રવાડે ચડે તો વાંધો નથી. પણ રોજે 2 GB ડેટા વાપરી જ નાખો છે એ એકમાત્ર કામ છે એવો સમાજનો ખૂબ મોટો વર્ગ છે. અને એ આ સોશિયલ સિક્યુરિટી, સોશિયલ જે આખું માળખું છે આપણું, એના માધ્યમથી ઠગાઈ તરફ એ વળતો થયો છે. એ કિસ્સાઓ આપણે જોઈએ છે તો 22 વર્ષ, 25 વર્ષ, 27 વર્ષ, ક્યારેક 18 વર્ષ, 20 વર્ષના એ યુવાનો આ ફ્રોડમાં એ સામેલ થયા છે. હમણાં મહેસાણામાં એક ડબ્બા ટ્રેડિંગ પકડાયું ને એના પછી એમણે એ પોલીસે અંદર ઉતરવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે જામતાડાની જેમ આપણે ત્યાં પણ કોલ સેન્ટર્સ લાગી ગયા છે ને એ પણ ગામડામાં, અને એ પ્રયત્ન કરે છે કે તમારા ખાતામાં જે કંઈ પડ્યું છે એ હું કઢાવી લઉં, ક્રેડિટ કાર્ડનું બિલ તમે નથી ભર્યું, તમારા ઉપર શું કાયદો અને કાનૂન લાગશે એ કહીને તમારી પાસેથી પૈસા પડાવી લઉં. હું માનું છું કે આ સૌથી વધારે જોખમી પાથ એ આજે આપણે પકડી ચૂક્યા છીએ અને એનો કોઈ અંતિમ ઉપાય નથી, એની કોઈ મંજિલ નથી જે કોઈને મળતી પણ નથી. ભાવિનભાઈ, પહેલા તો એક વસ્તુ કહીશ કે જેટલા પણ આપણે લોકો ટેકનોલોજીમાં ઉતરી ગયા છે અને જે છે આપણો એક આ નાનું એક રમકડું છે, રાઈટ, જે પહેલાના 10 કે 15 વર્ષ પહેલામાં આપણે એટલી આપણી તાકાત નથી કે આપણે ફોન યુઝ કરી શકીએ, પણ અત્યારે કોઈ પણ માણસ અફોર્ડ કરી શકે છે ફોન લેવામાં વાંધો નથી, પણ કઈ રીતે યુઝ કર્યો એની અવેરનેસ નથી. બધાને બધું યુઝ કરી નાખવું છે રાતોરાત અને બધી જ વસ્તુઓ આપી દેવી છે,
કારણ કે થર્ડ પાર્ટી જે છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ બી બધી પરમિશન માંગે છે તમારી જોડે. લોકોને ખબર નથી હોતી કે આ તમે પરમિશન આપો છો, તમારા ડેટા એ લોકો યુઝ કરે છે. હા અને તમારું માઇક તમે જે બોલી રહ્યા છો એ પણ એ લોકો યુઝ કરે છે. અને એ લોકો આપણને ફોલો કરે છે કે આપણે શું એક્ટિવિટીઝ કરી રહ્યા છે, કઈ જગ્યાએ છે, કયા લોકેશન પર છે, બધું ટ્રેકેબલ છે. હા ઇવન કંપની નથી પણ બીજા બધાને પણ ખબર છે કે તમે કઈ જગ્યા ઉપર જઈ રહ્યા છો, કારણ કે તમે ચેકિંગ કરો છો, તમે સ્ટેટસ બતાવો છો કે આ જગ્યા ઉપર છે. લોકો જેને ફ્રોડ કરવું છે એ તમને બધી જ એવું કે રેકી લોકો કરતા હોય છે. લોકો રેકી કરતા હોય કે ભાઈ આ માણસની રૂટીન લાઈફ શું છે. રૂટીન લાઈફ ઉપરથી તમને એ લોકો ઓબ્ઝર્વ કરે કે બોસ તમે આ જગ્યા ઉપર હશો ને તમે હું આવી રીતે હું કરીશ, આવી રીતે ફોન કરીશ તો તમે એને માની લો છો. તો એ જે વસ્તુ જે છે કે લોકોને અવેરનેસ નથી, જાગૃતતા નથી. કઈ રીતે ટેકનોલોજીનો યુઝ કર્યો, કઈ રીતે કોઈ ફોન આવે, અનનોન નંબરથી ફોન આવે તો લોકો વિશ્વાસ કરી લે છે. મારું એવું કહેવું છે કે ટેકનોલોજીનો યુઝ કરો પણ તમે જાગૃતતા લાવો કે તમે જે ટેકનોલોજી યુઝ કરી રહ્યા છો એને કઈ રીતે સેફટી વાઇઝ યુઝ કરી શકીએ આપણે. પણ માથાકૂટ એ છે ભાવિનભાઈ કે આજે માનો કે એ સાયબર ફ્રોડ કરનારા લોકો સાયબર સિક્યુરિટીની આવડી મોટી ફોજ હોવા છતાં સરકારો અને પોલીસો પણ એ દિશામાં જબરજસ્ત અવેર હોવા છતાં પણ એ લોકોના ખાતામાંથી પૈસા ઉડાવી લે છે. હું એ સમજવા માંગુ છું કે કોઈને એવું થતું નથી કે મહેનત કરે, મજૂરી કરે, નોકરી કરે, જેની પાસે છે એવા લોકો પણ એ નોકરીઓ છોડીને આ કામ એ કરવા માંડ્યા છે. કારણ કે બધાને અત્યારે શોર્ટકટ રસ્તો મળી ગયો છે કે સોશિયલ મીડિયા ઉપર હું કન્ટેન્ટ બનાવું, આ કરું એટલે મને રાતોરાત પૈસા મળવાના ચાલુ કરી જશે. કંપની વાળા મને ઓફર આપશે, મને આટલા ફોલોવર્સ હશે તો મને આટલા પૈસા મળશે. તો આ લોકો દેખાદેખીથી લોકો કરતા હોય છે ને, કારણ કે લોકો ટાઈમ પાસ માટે શું કરતા હોય છે, રીલ્સ સ્ક્રોલ કરતા હોય છે. તમે રીલ્સ નો સ્ક્રોલ ટાઈમ તમે જોશો ને એવરી ડે નો, તો લોકોની તમે 4 થી 5 કલાક સુધી લોકો ખાલી રીલ ચેક કરવા માટે કરતા હોય છે. કારણ કે એ તમારું બ્રેઇન વોશ થાય છે કાઇન્ડ ઓફ. કે તમે અને તમને એ જ વસ્તુ ટેકનોલોજી વાઇઝ એને કહેવાય રીટાર્ગેટિંગ, કે તમને જે ગમે છે એ જ તમને એ લોકો કંપની વાળા તમને બતાવી કરશે. તમને એક જ વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ હશે તો તમે એકની એક વસ્તુ તમને બતાવશે. ધેટ કોલ ધ બ્રેઇન વોશ કરે છે તમારું, કે તમને પ્રેરિત કરે છે, કે તમને ઉત્તેજિત કરે છે કે તમે આ વસ્તુને તમને ઇન્ટરેસ્ટ છે એટલે તમને એ વસ્તુ બતાય કરશે. એટલે તમારા જે બ્રેઇનના જે સર્ક્યુલેશન હોય ને તમને એ જ વસ્તુ દેખાય કે તમને એ જ વસ્તુ કરવાનું મન થાય કે તમને એ જ વસ્તુ લેવાની મન થાય. ઓકે, તો આ ટેકનોલોજીને સમજવી બહુ જ અઘરી છે અત્યારના જમાનામાં, કારણ કે આ જ વસ્તુ નાના બાળકોથી લઈને મોટા સુધીના બી અત્યારે પીડિત થાય છે. ઇટ્સ કોલ ફોર ધ રીબ્રેન્ડ અને રીટાર્ગેટિંગ કહેવાય છે કે તમને એક જ વસ્તુ ઉપર તમે સ્ક્રોલ કરશો તમને એ જ વસ્તુ એના સિમિલર કન્ટેન્ટ તમને બતાય કરશે તમારા રીલ પર. સો આ વસ્તુ જે છે તમને એ વસ્તુ તમારા દિમાગમાં બી તમે રાત્રે ઊંઘશો ને તમે એ જ વસ્તુ દેખાશે કે મારે આ વસ્તુ કરવાની છે, મને આ બધી વસ્તુ પ્રેરિત થાય છે, આ વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થયું છું મને, કારણ કે હું મારી એકની એક એક્ટિવિટીઝ હું કરતો રહું છું ડેલી બેઝિસ ઉપર. તો એ બી એક ગંભીર પ્રશ્ન છે કે આ ટેકનોલોજીની કંપની વાળા તો આપે છે તમને ઘણી બધી સિક્યુરિટી ને ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી તમે બ્લોક કરવાના બી ઓપ્શન્સ આપે છે. અત્યારે એડ બી ચાલે છે કે તમે કિડ્સ તમે યુઝ કરતા હો તો તમને એમના ઓપ્શન્સ બી આપે, પણ અવેરનેસ નથી કે આને કઈ રીતે આપણે બ્લોક કરવું અને કઈ રીતે આને પ્રોપર વે થી કન્ટેન્ટ યુઝ કરવું. ઓકે, આ ટેકનોલોજીમાં યુઝ કરવા માટે પણ ઘણા બધા ફાયદા બી છે અને ઘણા બધા નેગેટિવ પોઈન્ટ્સ બી છે. ઓકે મિત, મારો એક સવાલ એ હતો જે વિચાર કરવા જેવો પણ છે કે આજે એક મા બાપની જે પેઢી છે જેને 50-60 વર્ષ થયા, આખી જિંદગી ખૂબ મહેનત કરી અને એણે તો એના દીકરાને કોઈ દિવસ એવું શીખવું નથી કે તું કોઈની સાથે ઠગાઈ કરજે. ના તો આપણે ત્યાં કોઈ શાળા કોલેજમાં એવા કોઈ કોર્સિસ ચાલે છે કે ઠગાઈ કેવી રીતે કરવી. હા, ઇન્ટરનેટમાં એ બધું મોજૂદ છે, પણ એવો કોઈ માહોલ પણ નથી કે જ્યાં ઠગાઈ કરનારા લોકોને એ લોકો ખૂબ સારી રીતે વખાણતા હોય કે હા જો આનો દીકરો કેટલી જોરદાર ઠગાઈ કરી શકે છે. અને છતાં પણ એ કિસ્સાઓ કેમ રોજ વધે છે કે ઇન્સ્ટાગ્રામથી કોકને ફસાવ્યા, એને બ્લેકમેલિંગ કરવાનો પ્રયત્ન કર્યો અને એની પાસેથી કોઈ પૈસા લઈ લીધા. ઘણા બધા કિસ્સામાં એવું જોઈએ છે કે કોઈ જગ્યાએથી માના ઘરનું એ ઘરેણું પડ્યું છે, દાગીનો પડ્યો છે, એ વેચી દીધો, શેર બજારમાં લગાવ્યો, પૈસા ડબલ કરવાની લાઈમાં એ પણ ગુમાયો ને જયારે ઘરવાળાએ કંઈ કીધું તો દીકરો એ મા બાપનો કોઈ દિવસ રહ્યો નહીં. હું એ સમજવા માંગુ છું કે આ વાતાવરણ બની ક્યાંથી રહ્યું છે, આ કેમ થઈ રહ્યું છે રોજે રોજ?
એકચ્યુઅલી કારણ જે છે ક્યાંક ને ક્યાંક માતા પિતા પોતે તો ખરા જ ખરા. કારણ કે જયારે બાળક પહેલી વખત કોઈને હર્ટ કરીને આવે, તમારું બાળક ગમે તેટલું લાડકું હોય પણ એની સામે એ બાળક જે છે બીજાને કોઈ રીતે નુકસાન તો નથી કરતું ને, એની કાળજી પણ માતા પિતાએ રાખવાની હોય છે. તમને કહું, તમને ખબર છે કે લિફ્ટમાં 8 જણાની જ પરમિશન છે અને તોય 10 જણાને ભરીને જો પેરેન્ટ્સ બાળકની સામે જ લિફ્ટમાં જતા હોય તો બાળકને એક સંદેશ તો મળે છે ને કે પપ્પાએ આ નિયમ તોડ્યો કે 8 જણાનો છે તોય એમણે 10 જણાને ભર્યા. ઇટ મીન્સ કે હું આ નિયમ તોડી શકું. એટલે આ જે છે કલેક્ટિવ જે બધા જે નાના વસ્તુઓ ભેગા થાય છે એ વાતાવરણ જ બને છે. તમને હું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મારી દીકરીએ એના એક ફ્રેન્ડને ભૂલથી એને તમાચો મારી દીધો. હવે મેં પૂછ્યું કેમ ભાઈ આ કિસ્સો કેમ બન્યો, તો એનું આખો મૂળ સમજ્યો, તે સમજ્યો અને પરિણામે મારી દીકરીએ જઈને એ છોકરાની કે દીકરાની માફી માંગવી જોઈએ. એ ફરજ જે છે એ મારી હોવી જોઈએ કે હું મારી દીકરીને એવી તાલીમ આપું, નહીં કે ત્યાં વધારે જાડી ચામડીના માતા પિતા બનીને મારી દીકરીને તે આમ કહ્યું જ કેમ, એને માર્યો તમાચો બરાબર જ છે, આમ છે તેમ છે. સો આ બધા જે એક્ઝામ્પલ્સ જે છે એ માતા પિતાએ સેટ કર્યા હોય છે. તમારું બાળક ટ્રેનમાં બેઠું છે ત્યારે સભ્યતાથી કેવી રીતે બેસવું જોઈએ કે બીજું કોઈ હેરાન ન થાય એની કાળજી માતા પિતાએ લેવાની હોય. તમારું બાળક બીજાને નુકસાન નથી કરતું ને, તમારા લાડકોડ એટલા બધા તો નથી ને. મેં તો એવા બાળકો જોયા છે કે માતા પિતા પાછા અલાઉ પણ કરે છે કે બાળકો માતા પિતાને તમાચા છોડતા હોય તપ તપ દઈને. એ ભલે 5 વર્ષનું હોય 7 વર્ષનું હોય પણ એને રિયલાઇઝ કરાવવું પડે કે બેટા આ ખોટું છે અને એના માટે થઈને એ લોકોએ થોડા કડક બનવું જોઈએ. પણ આજકાલના માતા પિતા ખબર નહીં કેમ, મને એમ થાય ઘણી વાર કે આ લોકો કયા પ્રકારનું પેરેન્ટિંગ શરૂ કર્યું છે કે જેમાં એક નાનકડી ભૂલ, તમને યાદ હોય પહેલાના સમયમાં શિક્ષકોનો એક બહુ જોરદાર ધાક રહેતો, પણ આજે તો એક નાનકડી ઘટના બને એનું વાતનું વતેસક કરીને ક્યાંક ને ક્યાંક શિક્ષકનો જે ધાક છે ને એ માતા પિતાએ છીનવી લીધો છે. પરિણામે બાળક ઘરમાં ધાક નથી, શિક્ષકનો ધાક નથી, તો પરિણામે એની પાસે ધાક કોનો રહ્યો કે જેનાથી એ ડરે, જેનાથી એ ગભરાય. તો એવા ધાક જે છે એ ક્યાંક ને ક્યાંક માતા પિતાએ એક રાખવાના છે કે બોસ તું અમારો દીકરો છે કે દીકરી છે, અમારી જોડે તારે જે મસ્તી કરવી હોય કર, પણ તારી મસ્તીને કારણે જો બીજું કોઈ હેરાન થશે તો અમે દંડો લઈને ઉભા રહીશું. તમે એને મારો નહીં, વાંધો નહીં, મારતા જ નહીં, મારવું જ ન જોઈએ, પણ એને એક ધાક તો હોવો જોઈએ કે યસ આવું કરીશ તો મારા મમ્મી પપ્પાનું કંઈક ને કંઈક રિએક્શન આવશે. આ થોડું હાર્શ લાગે છે પણ આ જ બધી નાની નાની બાબતો જે છે ક્યાંક ને ક્યાંક તમને કલેક્ટિવ એફર્ટ્સ બનીને આવે. આજે જ મેં જોયું કે વેનમાં એક અંકલ એક દીકરીને ખોડામાં બેસાડીને ચાલતા હતા. 2 કિસ્સા હતા. એક તો એ દીકરી નાની એજની જે કાર ચલાવવાનો પ્રયત્ન કરે છે અને એ અંકલ પાછા જે છે એ ખોડામાં બેસાડીને દીકરીને ડ્રાઇવિંગ શીખવે છે. અટકાવી, એમને રોકી, એમને કહ્યું કે દીકરા આમ ન કરાય, અંકલને પણ સમજાવ્યા કે આ રીતે ન થાય. આ બધી કલેક્ટિવ એફર્ટ્સ છે કે જે જનરલી આવી ઘટનાઓ બનતી હોય અને પરિણામે બાળકને એક ધીરે ધીરે એવી છૂટ મળતી હોય છે કે આવું કરીએ તો મમ્મી પપ્પા ક્યાં કઈ બોલ્યા જતા આગળ, તો આ કરશું તો કઈ નહીં બોલે અને પરિણામે આ બધા રિઝલ્ટ જે છે એ આવવાના શરૂ થાય છે. કેવુરભાઈ, મારો એક સવાલ એ છે કે એ જે ગુજરાતના ઘણા બધા લોકોને પણ એ સવાલ થતો હશે કે એટલું બધું સાયબર સિક્યુરિટીના નામે ચાલે છે. દર ત્રીજો કોઈ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમે સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ પૂછો તો શું કે સાયબર સિક્યુરિટી. તો એટલી બધી સિક્યુરિટી માટે મથીએ છે અને છતાં પણ લોકોના ખાતામાંથી ચટ દઈને પૈસા ઉપડી જાય છે. ચાહે ડોક્ટર છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છેતરાય છે કે એના એ ખાતામાંથી ફટ દઈને પૈસા એ ઉપડી ગયા. ક્યાંક એવું પણ થાય છે કે લાવો હું તમારું આ કામ કરાવી દઈશ અથવા તમને નોકરી આપી દઈશ, એ લાલચે પણ હજારો લોકો એ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી એ છેતરાતા હશે. રોજ હું નથી માનતો કે બધી ફરિયાદો એ નોંધાતી હશે, પણ હું એ સમજવા માંગુ છું કે આગળના સમયમાં આ પડકાર છે શું, મારી સામે શું પડકાર છે, તમારી સામે શું પડકાર છે, અને જે લોકો કાયદાથી બાધિત લોકો છે એની સામે સાયબર સિક્યુરિટીને લઈને શું પડકાર છે, કેવી રીતે લોકો ના છેતરાય અથવા તો જે છેતરાય છે એ બચી કેવી રીતે જાય, અત્યારે જે ચાલી રહ્યું છે એમાંથી કેવી રીતે બચી જાય. જો જનરલી કેવું છે કે ઘણા બધાનો એક મિસકન્સેપ્શન છે કે સાયબર સિક્યુરિટી એટલે દુરુપયોગ જ કરવાનો, બરાબર. પણ જનરલી સાયબર સિક્યુરિટી એક આખું રિલાય થયેલું છે જેનો બેઝ છે એ છે ઇન્ફોર્મેશન છે. કે ઇન્ફોર્મેશન જ સાયબર સિક્યુરિટીનો સૌથી મેઇન અને વાઇટલ રોલ છે, બરાબર. જનરલી કેવું થાય છે કે સાયબર સિક્યુરિટીમાં જનરલી ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ લઈ લો, ટેલિગ્રામ લઈ લો, બરાબર. તમે કોઈ પણ વસ્તુ લઈ લો. હવે એમાં પ્રોબ્લેમ શું હોય છે અને એકચ્યુઅલી બધા શું મિસ્ટેક કરે છે કે તમે
તમારી રીતે ઇન્ફોર્મેશન તમે શેર કરો છો, તમે તમારા કન્ટેન્ટ ઓનલાઈન મીડિયાઝમાં મૂકો છો, ઠીક છે. હવે સાયબર સ્ટોકર હોય, સાયબર બુલિંગ કરતા હોય, ઠીક છે, સાયબર ક્રિમિનલ હોય, એ તમારા ઉપર 24/7 વોચ કરીને બેઠા હોય કે તમે કોને લાઈક કરો છો, કોને કમેન્ટ કરો છો, કોણ ફ્રેન્ડ લિસ્ટમાં છે તમારી, બરાબર. એ દરેક વસ્તુને અભ્યાસ કરતા હોય છે, સ્ટડી કરતા હોય છે, એના ઉપરથી એનો કોન્ક્રીટ પ્લાન બનાવતા હોય છે. અને આ વસ્તુ કરવા માટે તમારે હાઈ એડવાન્સ કે હાઈ ટેકનિકલ નોલેજની જરૂર નથી. એક સિમ્પલ વર્ડ છે સાયબરમાં, જે છે સોશિયલ એન્જિનિયરિંગ, કે જેને આપણે નોર્મલ ગુજરાતી ભાષામાં કહીએ કે અમુક માણસોને બહુ સારું એવું અન્ડરસ્ટેન્ડિંગ હોય કે માણસને જોતા જ ખબર પડી જાય કે આ માણસ ટેન્શનમાં હશે, આ માણસને આ તકલીફ થતી હશે, બરાબર. તો ઘણાની સ્કિલ્સ બહુ સારી હોય છે. તો જનરલી તમે પણ કીધું એમ કે જામતારા જે છે, ઠીક છે, તો ત્યાં ભણેલા ગણેલા કોઈ પર્સન જ નથી. એ વ્યક્તિઓ ક્યાંથી ઇન્ફોર્મેશન લે છે? ગૂગલ ઉપરથી, યુટ્યુબ ઉપરથી. તમે અત્યારે યુટ્યુબ ઉપર જાઓ, ગૂગલ ઉપર જાઓ, તમે ખાલી કોઈ પણ વસ્તુ સર્ચ કરો, તમને જે જોઈએ દરેક વસ્તુ મળી જશે, દરેક ઇન ડેપ્થમાં, ઇન ડિટેલમાં. શોર્ટકટ થી પૈસા કેવી રીતે કમાવો, તો તમને ગુજરાતીમાં લોટ્સ ઓફ કન્ટેન્ટ મળે. હા, તમે ખાલી સર્ચ કરો. અને અત્યારે તો ઘણા બધા સર્ચ કરતા પણ નથી આવડતું, ટાઈપ કરતા નથી આવડતું. બોલવા વાળાએ કઈક બહુ વધારે મગજમારી ઉભી કરી નાખી કે બટન દબાવ, બોલી નાખ્યું, સર્ચ થઈ ગયું. હા હા, જેમ કે અત્યારે એઆઈ છે, ઠીક છે, ખાલી દબાવો, ક્લિક કરો, બોલો, એટલે તમને એની રીતે સમજીને તમને બધું આપી દેશે, બરાબર. તો ઇન્ફોર્મેશન જ સૌથી મોટો, સાયબરનો સૌથી મોટો જે કોન્ક્રીટ પોર્શન છે એ છે ઇન્ફોર્મેશન, બરાબર. અને જો તમે તમારી ઇન્ફોર્મેશનને સેફગાર્ડ નહીં કરી શકો, તમને ખબર નહીં કે નહીં મારે આ ઇન્ફોર્મેશન, જેમ કે એક સિમ્પલ વસ્તુ છે કે બર્થડે સેલિબ્રેશન હોય, ઠીક છે, તો પેલા પણ થતા હતા ને હજી પણ થાય છે. પણ પેલામાં અત્યારમાં સૌથી મોટો ડિફરન્સ શું છે કે અત્યારે આપણે બધા છે, ઠીક છે, ઇન્સ્ટા સ્ટોરીઝમાં મૂકીએ, વોટ્સઅપ સ્ટેટસમાં મૂકીએ, બધાને આપણા ગ્રુપ સર્કલમાં બધાને કે ભાઈ હું આ જગ્યાએ છું, આ ફ્રેન્ડ્સ જોડે છું, અમારા ફ્રેન્ડ્સ છે, અમારી જોડે આ કરીએ છીએ, તે કરીએ છીએ, બરાબર. હવે પણ તમને નહીં ખ્યાલ કે તમારા જે ફ્રેન્ડ સર્કલમાં છે, તમારા જે અંગત છે, ઠીક છે, એનો માઇન્ડસેટ શું છે, એ વ્યક્તિઓ એકચ્યુઅલી દિમાગમાં શું લઈને આવ્યા છે, અને તમારી જોડે જે ફ્રેન્ડશીપ કરે છે, જે કરે છે, ઠીક છે, એનો એકચ્યુઅલ ગોલ શું છે, એ આપણને નથી ખ્યાલ હોતી, કારણ કે આપણે ભવિષ્ય નથી જોઈ શકતા. અને આ જ બધી ઇન્ફોર્મેશનનો એક ક્રિમિનલ્સ ફાયદો ઉપાડે છે અને આપણી જોડે ફ્રોડ કરી દે છે. અને બીજું કે તમે જેમ કીધું એમ કે ફ્યુચર શું હશે, જનરલી હું આજે ઘણા બધા સ્ટુડન્ટ્સને ઘણા બધા યુનિવર્સિટીઝમાં એઝ અ સ્પીકર્સ જાઉં છું, બરાબર. તો ઘણી બધી આજે ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટીઝ છે જેમાં માસ્ટર્સમાં, બેચલર્સમાં ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટીના કોર્સ ચાલે છે, બરાબર. પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને આજે હું જોઉં છું, ઇન્ટરવ્યુ લઉં છું, હું એમને સિમ્પલ વર્ડ પૂછું તો પણ એમને ખ્યાલ નહીં હોતો. સિમ્પલ એક જ વસ્તુ છે કે એ લોકોને સાયબર સિક્યુરિટી એટલે એક જ વસ્તુ કે હેકિંગ, એટલે એ લોકોને પહેલેથી માઇન્ડમાં જ એવું નાખેલું છે. એ કેવુરભાઈ હેકિંગ કરવા માટે આવે છે કે કોઈની સાથે ફ્રોડ થતું હોય તો એને રોકવા માટે આવે છે? એને શેના માટે સાયબર સિક્યુરિટીને શીખવી છે? લોકો અત્યારે સાયબર સિક્યુરિટી એટલે ભણે છે કેમ કે એમને હેકિંગ કરવું છે, નહીં કે એમાં એના માટે કે નહીં આ હેકિંગ થાય છે તો એને રોકી કઈ રીતે શકું, હું આને સેફગાર્ડ કઈ રીતે કરી શકું. આજે આટલા ક્રાઇમ થાય છે, ઇન્ડિયા અત્યારે લીડ ઓલ ઓવર ધ વર્લ્ડમાં ઇન્ડિયા આજે લીડ કરે છે સાયબર ક્રાઇમમાં. એમાં સાયબર બુલિંગ, સાયબર સ્ટોકિંગ, ફાઇનાન્શિયલ ફ્રોડ, સાયબર પોર્નોગ્રાફી જેવા બધા કેસીસ છે, ઠીક છે, લીડ થાય છે. અને જેનાથી આખું આપણે વર્લ્ડમાં અત્યારે ઇન્ડિયા લીડ કરે છે, જે આપણા માટે ખૂબ જ સારી વાત નથી. પણ શું કરવાનું, રીઝન એક છે કે આપણી જે યુવા પેઢી છે, ઠીક છે, એને અત્યારે રીલ્સ બનાવવું, કન્ટેન્ટ શેર કરવા, એ જ બધામાંથી એ લોકો ફ્રી નહીં થતા. એને લોકોને ખ્યાલ જ નથી હોતો કે હું આ જે બધી વસ્તુ શેર કરું છું એ કોણ જોતું હશે, કોણ એનો કઈ રીતે યુઝ કરશે, એ લોકોને કઈ આઈડિયા જ નથી હોતો. જેમ કે આપણે ઘણા બધાના ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝ હોય છે, ઇન્સ્ટાગ્રામના બાયો હોય છે, ઠીક છે, જેમાં એ લોકો પોતાનું ડિસ્ક્રિપ્શન લખે છે. તો એમાં ઘણા બધા વ્યક્તિઓ છે એની બર્થ ડેટ લખી નાખતા હોય છે, ઠીક છે, ઘણા બધા વ્યક્તિઓ એમના રિલિજન ઉપર લખી નાખતા હોય છે, ઠીક છે, મેલ આઈડી છે, મોબાઈલ નંબર છે, દરેક વસ્તુ પ્રોવાઈડ કરી દેતા હોય. હવે હું એક હેકર, હું એક ક્રિમિનલ હોઉં, ઠીક છે, તો મારે શું જોઈએ? તમારું મેલ આઈડી, ફોન નંબર, ઠીક છે, હું તમને ફોન કરીને સૌથી અને સાયબરમાં સૌથી વધુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે છે ટ્રસ્ટ ગેઇન કરો. હું સામેવાળાને મારા ભરોસામાં લઈ લઉં. અને જયારે ભરોસો બિલ્ડઅપ થઈ જાય, એક હ્યુમન સાયકોલોજી, એક હ્યુમન મેન્ટાલિટી હોય છે કે જયારે હું કોઈ એક પર્સન છે, કોઈ બીજા પર્સન ઉપર 100% ટ્રસ્ટ કરવા માંડશે ને, ઠીક છે ને, એટલે પોતાની દરેક અંગત વસ્તુ છે ને શેર કરવા માંડશે. અને જેમ જેમ અંગત વસ્તુ શેર થતી જશે ને, ઠીક છે ને, સામેવાળા માટે એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. મને એવી 3 વાતો કહો કે એવી કઈ વસ્તુઓ છે, કઈ ક્રેડેન્શિયલ છે
જે કોઈ વ્યક્તિએ સોશિયલ પ્લેટફોર્મ્સ પર એ શેર ના કરવા જોઈએ? પેલા તો ક્યારે ફોટો મૂકવો જ ના જોઈએ કોઈ પણ સોશિયલ મીડિયામાં. બાયોમાં પણ નહીં, બાયોમાં DP માં પણ નહીં, કંઈ જ નહીં, ક્યાંય જ નહીં. Okay. બરાબર? કેમ કે ડીપ ફેક વિડીયો, બરાબર, તમારો ખાલી ફેસ જ જોઈએ છે. સાયબર પોર્નોગ્રાફીના કેસીસમાં ડીપ ફેક વિડીયો જે ડાર્ક વેબનું એક ટૂલ છે જે એઆઈ ના મદદથી ચાલે છે, એમાં ખાલી તમારો ફેસનો આટલો જ પોર્શન જોઈએ અને કોઈ પણ પોર્શન ઉપર તમારો કોઈ પણ હમણાં વ્યક્તિ heroine ઉપર સાથે એ ઘટના બની હા હતી. કોઈ પણ, જેમ કે આપકે રશ્મિકા મંદના છે, ઠીક છે, એના જોડે જ હમણાં જે રિસેન્ટ થયું હતું તો એ ડીપ ફેક વિડીયો હતો. હવે સપોઝ કે એમનો વિડીયો તમારો ફોટો જ ક્યાં અપલોડ ના હોય તો કોઈ તમારો કઈ રીતે પબ્લિકલી ઇન્ફોર્મેશન થી કઈ રીતે તમારો ફોટો કે કાંઈ પણ વસ્તુને એક્સેસ એ કરી શકે? બધા વ્યવસાય તો એ છે કે શો બિઝનેસ જ છે, હા. એટલે એને તો બિચારાને એના વિના ચાલે એમ જ નથી, એનો ધંધો જ છે. હા. એટલે એના પેટ માટે એને તો એ કરવું જ પડશે. હા. લોકો એનો લાભ જબરજસ્ત રીતે ઉઠાવે છે. અભયભાઈ, એક સવાલ મને એ હતો કે ઘણા બધા લોકોના મનમાં એ વાત અંકિત થઈ ચૂકી છે કે એકવાર કોઈ સાયબર ફ્રોડ એની સાથે થયું તો સામેવાળાને કોઈ પકડી શકતું નથી, એ પકડાતા નથી અને દંડાતા તો બિલકુલ નથી. માનો કે કોઈના ખાતામાંથી 10 લાખ રૂપિયા એકવાર ઉડી ગયા તો શું કરશે કે ભાઈ સાયબર ક્રાઇમમાં જઈને એકવાર એને ફરિયાદ કરી દીધી, ઓનલાઈન જ્યાં પણ જેને કહેવાનું તો એ કહી દીધું, ફિઝિકલી કંઈ પણ રજૂઆત કરવાની તો એ કરી દીધી, પણ લોકો પકડાતા નથી. આ લોકોના મનમાં એક છાપ છે, કારણ કે જે સાયબર ફ્રોડ કરનારો વ્યક્તિ છે એ કાં તો કોલકાતામાં બેઠો છે, કાં તો મેં કીધું એમ ઝારખંડમાં બેઠો છે, કાં તો એ ઓડિશામાં છે, કાં તો એ ઉત્તર પ્રદેશમાં છે, દિલ્હીમાં છે, મુંબઈમાં છે, પણ પકડાતા નથી. એ લોકોના મનમાં એક સામાન્ય છાપ થઈ પડી છે. હકીકત એવી છે કે કારણ કે આપણી જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે એમના દ્વારા જે ડીલે કરવામાં આવી રહ્યું હોય ક્યારેક તેના કારણે આરોપીઓને છટકવાનો લાભ મળી જતો હોય છે, પરંતુ આપણા I4C ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા એક નેશનલ હેલ્પલાઇન નંબર એનો ડિક્લેર કરવામાં આવ્યો છે 1930. 1930, યસ, મેં સાંભળ્યું છે એના વિશે. કોઈ પણ પ્રકારનો જો સાયબર ફ્રોડ થાય તો તરત એ નંબર ઉપર રિપોર્ટ કરવામાં આવે અને તેનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે તો ક્વિક એક્શન લેવામાં આવે છે. તો એના account- 1930 ક્યાં redirect થાય? આપણા અહીંયા કોઈ અમદાવાદમાં કોઈ એનો સેન્ટરનો નંબર હોય? આખા ભારત એનું I4C દિલ્હીની અંદર એનું સેન્ટર મેઇન સેન્ટર છે, ત્યાંથી આખું એ મેનેજ થાય છે. એના અલગ અલગ બ્રાન્ચીસ હશે અને ત્યાંથી એ લોકો સેન્ટ્રલ કોઓર્ડિનેટ I4C દિલ્હીમાંથી એટલે અહીંયા અમદાવાદમાં કોઈની જોડે ઠગાઈ થઈ, એને 1930 કર્યું અને એ કિસ્સો અમદાવાદનો છે તો દિલ્હીથી એ વાત અમદાવાદ સાયબર ક્રાઇમને એ કેરી ફોરવર્ડ રાઈટ, કરશે. એમની એકાઉન્ટ ડિટેલ્સ ને બધી ડિટેલ લેવામાં આવશે અને તરત એ એકાઉન્ટને બ્લોક કરવાના પ્રયત્નો એ લોકો ચાલુ કરી દેશે. જે એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયા હોય એ એકાઉન્ટને તરત પેલા બ્લોક કરી દેવા માટેની એ લોકો પ્રોસેસ સ્ટાર્ટ કરશે. ઓકે. એટલે સતર્કતાની બહુ આવશ્યકતા છે. આપણે કોઈ પણ ભોળી વાતોની અંદર ભોળવાઈ ના જવું જોઈએ અને તરત જ કોઈ પણ પ્રકારનો જો ટ્રાન્સફર કરવાનું કોઈ પિન આપે તો તરત કોઈ પ્રકારનો પિન ના આપવો જોઈએ. આપણે કોઈ એનીડેક્સ ને તરત એક્સેપ્ટ ના કરી દેવું જોઈએ, કોઈ અનનોન એપ્સ ઇન્સ્ટોલ ના કરવી જોઈએ. એ સતર્કતાની તાત્કાલિક આવશ્યકતા છે. વર્તમાન સમયની અંદર આપણે સોશિયલ મીડિયાની અંદર બહુ જ પાગલ થઈ ગયા છે. ફેસબુકમાં ફસાણા, ટ્વિટરમાં ટીચાણા, ઇન્સ્ટાગ્રામમાં અટવાણા અને વોટ્સઅપમાં વિટાણા. એના કારણે આ આધુનિકતાની ઘરેડમાં, દેખાદેખીની પરેડમાં અને પશ્ચિમના રંગમાં પાગલ થઈ અને આપણે જ બધું જ ભાન ભૂલી જઈએ છીએ અને એના કારણે બધું જ બરબાદ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત આજે સોશિયલ મીડિયાની ઇકોસિસ્ટમ છે, એ ઇકોસિસ્ટમ આપણા હજારો માનવ કલાકોને બરબાદ કરી રહી છે. એ ઇકોસિસ્ટમને તોડવાની આવશ્યકતા છે. મોનેટાઇઝેશનની જે ગેમ છે, જે વલ્ગર કન્ટેન્ટ, જે પરવર્ટેડ કન્ટેન્ટ જે પ્રમોટ કરી રહ્યું છે, એના ઉપર જે કરોડો અબજો રૂપિયાની પૈસાની કમાણી થઈ રહી છે, એના કારણે આખા દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એનું જે મેઇન રૂટ કોઝ હોય તો આ પરવર્ટેડ કન્ટેન્ટ છે. આ દેશની અંદર નારી ઉપર જે અત્યાચાર વધી રહ્યા છે, દીકરીઓ ઉપર જે બલાત્કારની ઘટનાઓ વધી રહી છે, આ બધાના પાયાની અંદર આ જે વિવિધ વલ્ગર કન્ટેન્ટ છે એને પણ તાત્કાલિક અસરથી અટકાવવા માટે સરકારે આગળ આવવું જોઈએ અને આ સોશિયલ મીડિયાની પણ એક લાયબિલિટી ફિક્સ કરવી જોઈએ. અને ઘણું બધી એવી વેબસાઇટો આવે છે જે સિમિલર નામની વેબસાઇટ હોય, આપણે ગૂગલ પર સર્ચ કર્યું અને સિમિલર નામની વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ થઈ જઈએ. આપણી બધી જ ડિટેલ એ લોકો સિફતપૂર્વક સેવી લેતા હોય છે. ફ્લિપકાર્ટના નામે પણ લોકો લિંક મોકલે છે કે આ ફોન છે એ આટલો બધો સસ્તો છે, માત્ર 3000 અને 4000 માં સ્પેશિયલ ડીલ છે. 99 રૂપિયામાં આઈફોન આપે છે, એટલે 99 રૂપિયાના આઈફોન લેવામાં એ વ્યક્તિનું બધું સફાચટ થઈ જાય છે. એટલે બહુ સતર્કતાની આવશ્યકતા છે. આવી ભોળી વાતોમાં ભોળવાઈ ન જવું જોઈએ. એટલે ખાસ આ વિશે જાગૃતિ રાખવી જોઈએ. લિંક જેવી પણ ડેવલપ થાય એવું જયારે મેઇટીને ઇન્ફોર્મ કરવામાં આવે તો એ લિંક બનાવનારા ઉપર તાત્કાલિક ક્વિક એક્શન લેવા જોઈએ કે જેથી ભવિષ્યની અંદર આવા લોકો છેતરાતા બચવા જોઈએ. આવી મને એક સવાલ એ છે કે
એટલે અહીંયા બેઠેલા લોકોના મનમાં પણ હશે કે માનો કે કોઈની સાથે એક ફ્રોડ થયું, ઓનલાઈન ફ્રોડ થયું અને એ કલકત્તામાંથી થયું દાખલા તરીકે, તો એ કેવી રીતે અહીંયા લઈ આવે છે? આ બધા આરોપી પકડાય છે, એ આપણને ખબર પડે કે હા પકડાઈ ગયા, એવું થતું હોય છે? ઘણા બધા કિસ્સાઓમાં સતર્કતાના કારણે પકડાય છે, એના રૂટ કોઝ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા બધા મોબાઈલ નંબરો એ બ્લોક થઈ રહ્યા છે. તો એના માટે અહીંની પોલીસે ત્યાં જવું પડતું હશે? જી, સાયબર ક્રાઇમને બહુ જ વાઇડ પાવર આપવામાં આવે, કે પ્રોફેશનલ એજન્સી જેટલા વાઇડ પાવર આપવામાં આવેલા છે. અને એકબીજાનું એ લોકોનું કોલોબરેશન હોય છે, એટલે તાત્કાલિક અસરથી એ લોકો ક્વિક મોડ પર એક્શન લઈ લેતા હોય છે. પરંતુ આ મોબાઈલ સ્વિચ ઓફ કરી દે, એનો મોબાઈલ ચેન્જ કરી નાખે, એના કારણે પકડવામાં ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે. પરંતુ એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં જો બીજા નંબરથી પણ કોન્ટેક્ટ કરે તો IMEI નંબરથી ટ્રેસ થઈ જતા હોય છે, એના IP એડ્રેસથી પણ ટ્રેસ થતા હોય છે. ઘણી વખત IP એડ્રેસ પણ એ લોકો બોગસ વાપરતા હોય છે અને એના કારણે પણ એ ટ્રેસ કરવા મુશ્કેલ થતા હોય છે. પરંતુ પાવર છે, આજની ટેકનોલોજી, કાયદાના હાથ લાંબા હોય છે, આજે નહીં તો કાલે પણ એ લોકો પકડાતા હોય છે. પરંતુ એવી દાખલારૂપ જો સજા કરવામાં આવે અને ઉદાહરણ ક્વિક એક્શન લેવામાં આવે તો ભવિષ્યમાં આવા નિર્દોષ નાગરિકોને છેતરવાનું, એના જીવનને બરબાદ કરવાનું કોઈ કૃત્ય ના કરે તે જોવાની ફરજ સરકારની છે અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીની છે. ભાવિનભાઈ, મારો એક છેલ્લો સવાલ, અને ખૂબ થોડા સમયમાં જો તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો તો, તમે માનો છો કે એવું કોઈ વાતાવરણ છે, એવો કોઈ સમય છે, એવા કોઈ સંજોગો છે કે કોલેજમાં હજુ જસ્ટ આવેલો છોકરો એ કોઈકના ખાતામાંથી કેવી રીતે પૈસા ઉડાવવા, એ કેવી રીતે સફાચટ કરી જવું કોઈનું ખાતું, એ તરત જ એના મનમાં ધારણ કરી લે છે અને કામ શરૂ કરી દે છે? એના માટેનો કોઈ આ સમય સંજોગ કઈ ડેવલપ થઈ રહ્યા છે, કઈ બિલ્ડ થઈ રહ્યું છે? તમે હમણાં એક લેટેસ્ટ ન્યૂઝ સાંભળ્યા હશે કે કુરિયર ડિલિવરીમાં આઈફોન આપવા આવ્યો અને એ કુરિયર વાળાને જ મારી નાખ્યો. બીકોઝ આઈફોન ડિલિવરી કરવા આવ્યો હતો જેને ત્યાં, એને જ કોઈ એને મારી નાખીને આઈફોન લઈને જતો રહ્યો. ઓકે, તો આ બધી વસ્તુઓ છે ને કે મોસ્ટ ઓફ ની વસ્તુઓ છે. કોલેજમાં બી મોસ્ટ ઓફ ની વસ્તુઓ લોકો કઈ રીતે પૈસા કમાવા, કઈ રીતે શોર્ટકટ, કે ઘરેથી પૈસા મને મળશે નહીં અને માગીશ તો આપશે નહીં, સો શોર્ટકટ વે થી લોકોને હવે જલ્દીથી પૈસા કમાઈને સારી ટેકનોલોજી અને ફોન યુઝ કરવા છે, સારા ગેજેટ યુઝ કરવા છે અને લોકોને શોબાજી કરવી છે. એના માટે કોઈ કંટ્રોલ નથી. પણ હા, મા બાપની જવાબદારી છે કે તમારો દીકરો શું કરે છે, ટ્રેક તમે કરો, કઈ જગ્યાએ કોની જોડે વાત કરી રહ્યો છે. એવરીથિંગ ઇઝ ટ્રેકેબલ રાઈટ નાઉ. જો તમે થોડો ટેકનોલોજીમાં થોડું પણ તમે જ્ઞાન ધરાવતા હોય ને યુટ્યુબમાં તમે સર્ચ મારીને બી શીખી જતા હોય તો આ બધી વસ્તુઓ બધી ટ્રેકેબલ છે. અને આજના કોલેજના છોકરાઓને બધી જ ટેકનોલોજી, ગેજેટ્સ યુઝ કરવાનો હવે આદત પડી ગઈ છે, કારણ કે દેખાદેખી થઈ ગઈ છે. અને મા બાપને બી એવી છે કે મારો છોકરો ફોન લઈને જાય. મા બાપ બી ઇન્સ્પિરેશન, ઘણા બધા એવા મા બાપ કહે છે કે તું ફોન લઈને જા. ઓકે, ફોનના પર્પઝ બી અલગ હોય છે, કારણ કે સેફટી પર્પઝ બી લોકો ફોન આપતા હોય છે અને કોઈ મોસ્ટ ઓફ આપતા હોય છે, ડિપેન્ડ્સ. પણ જેટલા પણ લોકો યુઝ કરેલા છે, જે શોર્ટકટ માટે અને કન્ટેન્ટ બધા અવેલેબલ છે કે કઈ રીતે પૈસા કમાવા, શું કરું શું નહીં, અને એને જોડે બી લોકો મળી જાય છે અને કે ચલો આપણે બંને સાથે કામ કરીએ તો બંને પૈસા કમાઈશું. તો એવા લોકો બી એને મળી જાય છે કે આ રીતનું કામ કરવામાં મજબૂર કરે છે. અને ઘણા બધા કન્ટેન્ટ્સ બી તમને ઇઝીલી અવેલેબલ છે યુટ્યુબમાં કે ઓન સોશિયલ મીડિયામાં, કે તમે ઇઝીલી લોકોને ફસાઈ શકો છો. મેઇન કન્સર્ન છે કે તમારા ખાસ ભાઈબંધને તમે ફસાવો છો. અત્યારે એવું થઈ ગયું છે. બહાના તો ઠીક છે, પણ તમે ઇન્ટરનલ લોકો એમને ફસાઈને પૈસા માંગીને કરીને જતા રહે છે, કારણ કે લોકો એમની પર વધારે ભરોસો કરે છે, પણ એમને આઈડિયા નથી આવતો કે તમારા અંદર માણસ જ આવું કરીને જતા રહે અમારી જોડે. ચાલો, તો આપણે એવું કહીએ છીએ કે આપણે ખૂબ પ્રગતિ કરી રહ્યા છીએ, વિકાસ કરી રહ્યા છીએ, પણ આ દિશામાં પણ આપણે જબરજસ્ત મોટો કૂદકો લગાવી રહ્યા છીએ કે જ્યાં ભાઈબંધને છેતરે, એક સંબંધી એના જ સંબંધીને છેતરે અને છેવટે બધાય નિસહાય થઈ જાય, ક્યારેક કોઈનો જીવ પણ જાય. હું એવું સમજુ છું કે 1930 જે અભયભાઈએ કીધું, મહત્તમ લોકો એ જગ્યાએ ફરિયાદ કરે જ્યારે એને કંઈ પણ સસ્પિશિયસ લાગે તો અગાઉથી એ અગમચેતીના ભાગરૂપે પણ એ વ્યવસ્થાઓને જાણ કરવી જોઈએ, જેથી બીજા લોકો પણ આમાંથી છેતરાતા બચે. અભયભાઈ, કેયુરભાઈ, ભાવિનભાઈ અને આરજે મિત, હું ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.